વઢવાણ શહેરમાં કાપડની દુકાનમાં મહિલા ચોરી કરીને ફરાર થઈ હતી। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। કાપડની દુકાનમાં આવી દંપતીને વાતોમાં રાખી મહિલા અંદાજે 8 થી 10 પંજાબી ડ્રેસની ચોરી કરી ચાલુ રિક્ષામાં ચડી જઈ ફરાર થઈ હતી। કાપડની દુકાનમાં ચોરી કરી ફરાર થયેલ ઘટના બાજુની દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ચોરીની ઘટના બનતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરીના વારદાતો ચિંતાજનક રીતે વધી રહી છે। ત્યારે વઢવાણના હાદસમા વિસ્તારમાં સાડીની દુકાનમાં ધોળા દિવસે ચોરીની ઘટના બની છે। મળતી માહિતી મુજબ વઢવાણના લીંબડી રોડ પર નવા દરવાજા પાસે સાડીની દુકાન આવેલી છે। આ દુકાનનું સંચાલન મહિલા કરે છે। આ દુકાને આવેલી એક મહિલા દુકાન માલિકને નજર ચૂકવી 8 થી વધુ પંજાબી ડ્રેસ લઈ ગઈ હતી। દુકાન માલિકને બાદમાં આ અંગે જાણ થતા સીસીટીવી તપાસ કરતા તે દુકાનથી બહારથી રિક્ષામાં બેસી ફરાર થઈ તે નજરે પડી હતી। દુકાન સંચાલક મહિલાએ આ અંગે વઢવાણ પોલીસને જાણ કરી છે। જે કે સિંગુદત્તે સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। જો આ રિક્ષા જો આગળ લાવ્યો રે જો આ બે ભાઈ જો પણ કામ નહીં બહુ ખાવાની તો ભાઈ ગા તો ભાઈ ગા તો ભાઈ ગા તો ભાઈ બોલે તો મેં વાયા મારું નામ તપસ્વીબેન રોજીતભાઈ વાસ, નવા દરવાજે ચિકનની દુકાનની બાજુમાં મારી દુકાન છે। હમણાં 2 મહિના પહેલાં મેં દુકાન કરી છે। ડ્રેસ પ્લાસ્ટિક બધી ટોટલી કેટલું જેડ વસ્તુ રાખું છું। એક ભાઈ અને એક બેન 2 જણા આવ્યા અને આ 12 ટીંગાથી કુર્તી પકડી કે આની શું પ્રાઇસ છે? મેં કીધું 350। પછી અંદર આવ્યા, અંદર આવી મને કે મારી દીકરી વકીલ છે, એનો જન્મદિવસ છે, મને ભારે વસ્તુ બતાવો કે બેન આવી રેન્જમાં મારે નથી જોયું। મેં ભારે વસ્તુ બતાવી। અંદર આવીને ઘણા એમને 25 થી 30 ડ્રેસ મારે જોયા અને ભાઈએ મને ઠેઠ અંદર ઘોડા પાસે નજીક લઈ ગયા। નજીક જઈને મને કે બાંધણીનો ડ્રેસ મને ખોલી દો, આ મને ગમ્યો છે। એ ડ્રેસ હું ખોલતી હતી તારી બેન સાઈડમાં અહીંયા 4, 5, 6 એમને જેટલા હમાણ આવ્યા હતા બોડીમાં હતા, બે ડ્રેસ લઈને અહીંયા ઉતરતા હું પગથિયા ભાળી ગઈ। એટલે એ ભાઈ તો જણ તો અંદર જ રહી ગયો ને હું બેનની પાછળ દોડી। મેં કીધું બેન મારા ડ્રેસ લઈને ભાઈ ગયા। એટલે બેન ચાલુ રિક્ષા જ હતી, ચાલુ રિક્ષામાં બેસી ગઈ। હું રિક્ષાની પાછળ દોડી પણ એ બેન જણ પાછળ હતો એટલે બેનને બીક લાગી એટલે એ બેને ચાલુ રિક્ષામાં 6 ડ્રેસ મારા પાછા નાખી દીધા। અને હજી મને એવી અંદાજે 1 થી 2 ડ્રેસ મારા ઓછામાં ઓછા 2 તો એમની પાસે નીકળવા જ પડે। 2 ડ્રેસ લઈ ગયા એવી મને શંકા છે।